જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે કંઠ માલાજી બનાવતા શીખવાડીશ અને આવી જ રીતના તમે ગાદીજી માલાજી બનાવી શકશો. અત્યારે મેં જે મોતી લીધા છે વ્હાઇટ અને ગ્રીન, આવી જ રીતના ગાદીજી માલાજી બનાવી હોય તમારે તો આ જે જેકો મોતી લીધા છે એની બદલે તમારે મોટા મોતી લેવાના રહેશે અને બહુ જ ફાઇન લેરિયાની માલાજી બની અને રેડી થશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. એના માટે આપણે 4 મોતી લઈ અને આવી રીતના મેં ગાંઠ વાળી લીધી છે. પડછવા આપણે લાસ્ટમાં બાંધીશું. ખાલી 4 મોતી લઈ અને દોરામાં ગાંઠ વાળી લેવાની, એટલે આવી રીતના જોઈન્ટ થઈ જશે અને પછી વધારાનો દોરો કટ કરી લે. પછી હવે 3 મોતી ગ્રીન કલરના લેશું અને આ સાઈડમાંથી ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. પછી જે સાઈડનું મોતી છે એમાંથી નીકળી જશું અને પાછા આપણે 3 મોતી ગ્રીન કલરના લઈ લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. પછી આ સાઈડ આપણે જતું રહેવાનું છે બંને મોતીમાંથી નીકળીને અને પાછા 3 મોતી ગ્રીન કલરના લઈ લેવાના અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. ઓપોઝિટ સાઈડમાંથી નીકળી ગયા બાદ ઉપરનું જે વ્હાઇટ છે એમાંથી નીકળી જશું અને ગ્રીનમાં પાછું આવી જવાનું છે. જે સાઈડનું ગ્રીન છે એમાંથી અને વચ્ચેનું ગ્રીન છે એમાંથી નીકળી જવાનું અને પાછા આપણે ગ્રીન મોતી લઈ લેવાના છે. ગ્રીન અત્યારે 3 મોતી લઈ લઈશું. ઓપોઝિટ સાઈડમાંથી આવી રીતના નીકળી જવાનું. પછી જે સાઈડનું મોતી છે એમાંથી નીકળી જશું. સાઈડના મોતી નીકળી ગયા બાદ અત્યારે આપણે વચ્ચેનું મોતી છે એમાંથી નીકળી જવાનું અને હવે આપણે વ્હાઇટ કલરના 3 મોતી લઈ લઈશું. લેરિયાની ડિઝાઇન કરવી છે એટલે આપણે એક આખું કમ્પ્લીટ થઈ જાય એટલે નીકળી જવાનું. પછી જે સાઈડનું મોતી છે એમાંથી બી નીકળી જવાનું અને વ્હાઇટ કલરના 3 મોતી લઈ લેશું. ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. પાછા 3 મોતી લઈ લેશું અને આમાંથી નીકળી જવાનું. પછી જે આ વ્હાઇટ છે એમાંથી નીકળી જવાનું અને પાછા 3 મોતી લઈ લેશું વ્હાઇટ કલરના અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. એ જ મોતીમાંથી જે આપણે વ્હાઇટ પાસે દોરો હોય એ જ મોતીમાંથી નીકળી જવાનું ઓપોઝિટ સાઈડમાંથી. પછી સાઈડનું મોતી હોય એમાંથી નીકળી જવાનું અને ઉપરનું મોતી હોય એમાંથી બી નીકળી જશું અને પાછા આપણે ગ્રીન કલરના મોતી લઈ લેશું. ગ્રીન 3 મોતી લેવાના. ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. સાવ ઇઝી છે. ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. પછી આ ગ્રીન 3 હોય તો એની બધી સાઈડ આપણે 3 મોતી લઈ લેવાના. બહુ જ ઇઝી છે. એકવાર ધ્યાનથી જોશો એટલે ઇઝીલી ફાવી જશે. સેમ સ્ટેપ રિપીટ થાય છે, ખાલી કલર ચેન્જ થશે. સાઈડના મોતીમાંથી નીકળી જવાનું અને સાઈડના મોતીમાંથી નીકળ્યા બાદ પાછા 3 મોતી લઈ લેવાના ગ્રીન કલરના અને ઓપોઝિટ સાઈડમાંથી પાછું નીકળી જવાનું એ જ મોતીમાંથી. પછી આ ગ્રીનમાંથી નીકળી જશું અને પછી પાછા 3 મોતી લઈ લેશું. 3 મોતી લઈ અને આ સાઈડનું ગ્રીન હોય એમાંથી નીકળી જવાનું. એમાંથી નીકળી ગયા બાદ પાછા 3 મોતી લઈ લેવાના અને વચલું જે ગ્રીન હોય એમાંથી આવી રીતના ઓપોઝિટ સાઈડમાં નીકળવાનું. દોરો હોય એ સાઈડ.
સાઈડનું મોતી હોય એમાંથી નીકળી જવાનું. ઉપરના મોતીમાંથી બી નીકળી જવાનું. હવે વ્હાઇટ મોતી લેવાના છે, એટલે વ્હાઇટ આપણે 3 મોતી લઈ લેવાના. આવી જ રીતના તમારે જેવડી સાઇઝની માલાજી બનાવી હોય એ રીતના આગળ લાઈન કરી લેવાની છે. હવે સાઈડનું મોતી છે એમાંથી નીકળી જવાનું અને પાછા 3 મોતી વ્હાઇટ કલરના લઈ લેવાના. ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. ઉપરનું મોતી છે એમાંથી નીકળી જશું અને સાઈડનું મોતી છે એમાંથી બી નીકળી જવાનું. અને પછી પાછા 3 મોતી લઈ લેવાના. અને ડાયરેક્ટ મોતી લઈ લો તો બી ચાલે, જેવી રીતના તમને ફાવે એ રીતના કરવાનું. ઓપોઝિટ સાઈડમાંથી પાછું નીકળી જવાનું. બંને વેથી થાય. ડાયરેક્ટ અહીંયા વચ્ચેનામાંથી નીકળ્યા પછી મોતી લઈ લો તો બી ચાલે. અને જો આ સાઈડના મોતીમાંથી નીકળશો તો આખું ફરી અને પાછું વચ્ચે આવવું પડશે. એટલે જે રીતના તમને ફાવે એ રીતના તમારે કરવાનું. એકદમ ફિનિશિંગ જોતું હોય તો આખું લાઈન તમે ફરશો તો વધારે ફિનિશિંગ આવશે. અને ડાયરેક્ટલી જો તમે વચ્ચે આવી રીતના સોય આવ્યા પછી તમે ડાયરેક્ટલી નીકળી જશો મોતી લઈને તો થોડું લૂઝ રહેશે માલાજી. એટલે એકદમ ફિનિશિંગ માટે બધામાંથી નીકળશો તો પરફેક્ટ ફિનિશિંગ આવશે. હવે ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. અત્યારે જે મેં સ્ટેપ બતાવ્યું એકદમ પરફેક્ટ ફિનિશિંગ રહેશે, એમાં લૂઝ નહીં રહે દોરો. અને આની પહેલાં મેં જે બતાવેલું હતું એમાં થોડો એવો લૂઝ રહેશે દોરો. વચ્ચેના મોતીમાંથી નીકળી જશું. અને હવે ગ્રીન કલરનું લેવાનું, એટલે ગ્રીન કલરના 3 મોતી લઈ લેવાના અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. તો આવી જ રીતના મારે જેટલી માલાજી જેવડી સાઇઝની બનાવી એટલું કમ્પ્લીટ કરી લઉં છું હું, સેમ વે રિપીટ કરીને. તો મારે અત્યારે આવડી સાઇઝની જ માલાજી બનાવી, તો અત્યારે હવે પેન્ડલ બનાવી લઈશું. એના માટે આપણે 3 મોતી વ્હાઇટ કલરના લઈ લઈશું. થ્રી મોતી વ્હાઇટ કલરના લઈ અને પછી એક સિંગલ વ્હાઇટ લેશું અને ગ્રીન 3 મોતી લેશું. કેમ કે અત્યારે સ્ટાર્ટ કરવું છે પેન્ડલ, એટલા માટે ટોટલ 4 મોતી લેવા પડશે, તો જ આપણી પેટર્ન પરફેક્ટ બનશે. હવે જે સાઈડનું મોતી છે એમાંથી નીકળી જશું. એમાંથી નીકળી ગયા બાદ પાછા આપણે 3 મોતી લેવાના રહેશે. કેમ કે એકવાર તો આપણે 4 મોતી લઈ અને સ્ટાર્ટ કરી લીધું છે, એટલે વારંવાર આપણે 3 મોતી લેવાના રહેશે. એકવાર સ્ટાર્ટ કરીએ ત્યારે જ આપણે 4 મોતી લેશું. પાછું જે નીચેનું મોતી છે એમાંથી નીકળી ગયા છીએ અને 3 મોતી પાછા લઈ લેવાના. ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. એમાંથી નીકળ્યા બાદ સાઈડનું મોતી છે એમાંથી નીકળી જવાનું અને પાછા આપણે 3 મોતી લઈ લેવાના. બહુ જ ઇઝી માલાજી છે અને બહુ જ સુંદર લાગશે. તમે આમાં કોઈ બી કલર કોમ્બિનેશનમાં બનાવી શકો. 3 મોતી લઈ અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી ગયા બાદ જ્યાં વ્હાઇટ મોતી વચ્ચેનું હોય એમાંથી નીકળી જવાનું. એટલે આપણે ઓલી સાઈડ આવી જશું. નેક્સ્ટ બાજુની લાઈન સ્ટાર્ટ કરવા માટે પહોંચી ગયા છીએ. તો હવે નેક્સ્ટ સાઈડ લાઈન કરવા માટે પહેલાં તો આપણે 3 અહીંયા લીધા છે, તો આ સાઈડ બી આપણે 3 મોતી લઈ લઈશું વ્હાઇટ કલરના. 3 મોતી લઈ લીધા બાદ આપણે 4 મોતી, હવે સ્ટાર્ટિંગ કરવું છે આ સાઈડની લાઈન, એટલે 4 મોતી ગ્રીન કલરના આ સાઈડ જોઈ લેવાનું. અહીંયા ગ્રીન છે તો આ સાઈડ બી ગ્રીન જ આવશે. 4 મોતી લઈ અને સ્ટાર્ટ કરીશું. 4 મોતી ગ્રીન કલરના લેવાઈ ગયા બાદ જે ફર્સ્ટ ગ્રીન કલરનું મોતી હોય એમાંથી સિંગલ મોતીમાંથી નીકળી જવાનું. પછી જે સાઈડનું મોતી છે એમાંથી બી નીકળી જવાનું. હવે સાઈડમાં આવ્યા છે એટલે પાછા 3 મોતી ગ્રીન કલરના લઈ લઈએ અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. એવી જ રીતના આ સાઈડ આવ્યા છે તો આ સાઈડ બી સાઈડના મોતીમાંથી નીકળી જવાનું. તો આવી રીતના સાઈડનામાંથી નીકળી ગયા અને વચ્ચેનામાંથી બી નીકળી જશું. પછી આ સાઈડ આપણે જોઈ લેવાનું કે આ સાઈડ આપણે કેવી રીતના કર્યું છે. તો કે આ સાઈડ આવી રીતના આ ઉપરનું રહ્યું છે ત્યાંથી સ્ટાર્ટ કર્યું છે. તો હવે અહીંયા આની ઉપર શું આવે છે તો કે બંને સાઈડ ગ્રીન આવે છે અને વચ્ચે છે વ્હાઇટ આવે છે. તો અહીંયા બી આપણે એક ગ્રીન એક વ્હાઇટ
અને એક ગ્રીન મોતી લઈ લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. આની ઓપોઝિટ સાઈડ જ લીધું છે, ફર્સ્ટ જે હોય છે એની ઓપોઝિટ સાઈડ નથી લીધેલું, એટલા માટે આની સાઈડમાંથી આપણે પહેલાં નીકળવાનું જોશે. અને હવે સાઈડમાં બધા ગ્રીન આવશે મોતી. થ્રી ગ્રીન મોતી લઈ અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. અહીંયા વ્હાઇટ પાસે પહોંચ્યા એટલે આપણે અત્યારે વ્હાઇટ કલરના 3 મોતી લઈ લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. પછી જે સાઈડનું મોતી છે એમાંથી બી નીકળી જશું અને ઉપરનું મોતી છે ત્યાં પહોંચી જવાનું. ત્યાં આવ્યા બાદ આ સાઈડ આપણે ચેક કરી લેવાનું કે આ વ્હાઇટ પછી કયું આવે છે. તો કે આખું વ્હાઇટ થઈ જાય પછી એક વ્હાઇટ, એક ગ્રીન અને એક વ્હાઇટ આવે છે. અહીંયા આપ જોઈ શકો છો, એક વ્હાઇટ, એક ગ્રીન અને એક વ્હાઇટ. તો એવી જ રીતના આ સાઈડ બી લેવાનું, એક વ્હાઇટ, એક ગ્રીન અને એક વ્હાઇટ લઈ અને પાછું ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. પછી જે સાઈડનું મોતી છે એમાંથી નીકળી જવાનું. એમાંથી નીકળી ગયા બાદ આ સાઈડ આપણે જોઈ ચેક કરી લઈશું કે આ સાઈડ વ્હાઇટ મોતી પાસે ક્યું છે. તો કે વ્હાઇટ જ છે, તો આપણે અત્યારે 3 વ્હાઇટ લઈ લેવાના છે મોતી. અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. એ જ મોતીમાંથી ઓપોઝિટ સાઈડમાંથી નીકળવાનું રહેશે. હવે અહીંયા દોરો ગ્રીન મોતી પાસે છે એટલે એમાંથી નીકળી જશું અને સાઈડનું મોતી વ્હાઇટ છે એમાંથી બી નીકળી જશું. અને પછી સાઈડમાં બી આ સાઈડ વ્હાઇટ કલરના જ મોતી આવશે અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. જેવી રીતના આપણે ઓલામાં આખું રાઉન્ડ ફરી અને ઉપરની સાઈડ આવી જતા એવી જ રીતના આ સાઈડ બી કરવાનું છે. વચ્ચેના જે 4 મોતી હોય એ બધામાંથી નીકળતું જવાનું અને ઉપરનું જે મોતી હોય એમાં આવી જવાનું છે. જે સાઈડનું મોતી છે એમાંથી બી નીકળી જશું. અને વચ્ચેનું મોતી છે એમાંથી બી નીકળી જશું. પછી આ સાઈડ આપણે ચેક કરી લેવાનું ગ્રીન પાસે ઉપરની સાઈડ ક્યાં છે. તો બધા ગ્રીન જ મોતી છે, તો ગ્રીન મોતી 3 લઈ લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. સાઈડનું મોતી છે એમાંથી બી નીકળી જશું અને ઉપરનું મોતી છે ત્યાં પહોંચી જશું. પછી આની સાઈડમાં તો કશું જ નથી ગ્રીન પાસે એટલે આપણે કાંઈ નથી લેતા. હવે એની ઉપર ક્યું છે તો કે એક ગ્રીન છે, એક વ્હાઇટ છે અને એક ગ્રીન છે અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. તો આ સેમ આવી ગયું. અહીંયા જે આવ્યું છે એ જ રીતે અહીંયા થશે. સેમ વે જ રિપીટ કરવાનું છે. જ્યાં આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે એવી જ રીતના ઈચ કલર લઈ અને સ્ટાર્ટ કરવાનું. એક ખાલી વ્હાઇટનું આવશે અને એક ગ્રીન આવશે. એવી રીતના આખું માલા કમ્પ્લીટ કરી લેશું. તો રેડી છે ઠાકોરજીની લેરિયાની કંઠમાલાજી. આપ બી આ માલાજી ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.